પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પાટણ સંખારી રોડ પરની સોસાયટીઓમાં પાણીની તીવ્ર અછત સર્જાતા ટેન્કર રાજ જેવા દ્રશ્યો સર્જાય છે। આ કાળઝાળ ગરમીમાં લોકો પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા વેરો લેવામાં એક દિવસ પણ મોડું થાય તો પેનલ્ટી વસૂલે છે, પરંતુ જ્યારે આવી અંગ દઝાડતી ગરમીમાં પાણી આપવાની વાત આવે છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી જાય છે। આ પરિસ્થિતિ વચ્ચે વિપક્ષી કોંગ્રેસના કોર્પોરેટરો ખાસ વહારે આવ્યા હતા। પાટણનો આ એક એવો વિસ્તાર છે જ્યાં અત્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, પરંતુ ઘરોમાં નળ સૂકાભંટ પડ્યા છે। પાટણ સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી, દેવકૃષ્ણ સોસાયટી, શકુંતલ રોયલ, સિદ્ધિ રિદ્ધિ બંગલોઝ અને શકુંતલા ગ્રીન સહિતની 8થી વધુ સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીના ન આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે બીજી બાજુ પાણીની અછતને બીજી તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે ઘરોમાં પીવાનું પાણી અને વપરાશનું પાણી ખૂટી જતા સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ, ભારે મુશ્કેલીમાં મુકાઈ છે। અમારી સોસાયટી સંખારી રોડ ઉપર વૃંદાવન બંગલોઝ આવેલી છે। છેલ્લા 6 દિવસથી પાણીની બહુ સમસ્યા છે। લોકો ટેન્કરો મંગાવે છે, પીવાના પાણીની બહુ સમસ્યા છે। વાસણ ઘસવાય ઘરમાં પાણી નથી અને છોકરાઓને નવરાવાના કેવી રીતે આ ઉનાળામાં આવી કાળઝાળ ગરમીમાં ટેન્કરો 400-500 રૂપિયા આપીને મંગાવવા પડે છે। તારે પાણી પૂરું પડે છે તો મહેરબાની કરીને નગરપાલિકાને કહો કે આ રિપેરિંગ કામ જલ્દી કરાવે અને અમારી જે સાંજે પાણી આવે છે એ સવારનો ટાઈમ કરાવે એવી અમારી નગરપાલિકાને રિક્વેસ્ટ। મારી રોડ પર આવેલી વોર્ડ નંબર 11ની સોસાયટી છે। અહીંયા 6 થી 7 દિવસથી પાણી આવેલ નથી, જેના કારણે અમે પાણીના ટેન્કર મંગાવીએ છીએ। 350 થી 450 રૂપિયા અમે પાણીના ટેન્કરની પૈસા ચૂકવીએ છીએ અને પીવાનું પાણી અમે બહારથી મિનરલ મંગાવીએ છીએ। પાણીની સમસ્યા ખૂબ જ છે, ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને પાણી બિલકુલ આવતું નથી અને જ્યારે પણ આવતું હતું ત્યારે પણ 6 વાગે પાણી આવતું। અમે છેલ્લા ઘરે રહીએ છીએ, અમારો લાસ્ટ ઘર છે, તો 100 ઘરની સોસાયટીમાં લગભગ 11 થી 11:30 અમે પીવાનું પાણી ભરી શકતા હતા અને પાણી બસ અમને પૂરું પાડવામાં આવે અને પાણી જે સાંજે આપે છે એની જગ્યાએ અમને સવારે આપવામાં આવે તો સવારે પાણી આવી જાય તો અમારું બધું કામ પતાવી અને અમે વોર્ડ નંબર 11ના કોંગ્રેસ કોર્પોરેટર ડીએમ પટેલ બોલું છું। મારા વિસ્તારની અંદર 10 સોસાયટી એવી છે કે ત્યાં પાણીની ખૂબ જ પ્રોબ્લેમ 7-8 દિવસથી એમની લાઈનમાં પાણીની લાઈન જે આવતી હતી એ ગટર લાઈનના કામ દરમિયાન તોડવામાં આવી છે। પાણીની લાઈનની એક્ઝેક્ટ બાજુમાં ગેસની લાઈન હતી, તો કેમ ગેસની લાઈન ન તૂટી, પાણીની લાઈન તૂટી, કોઈ તપાસ કરી? જો આ લોકોએ અમને 4 દિવસથી જાણ કરી ત્યારના અમે એ લોકોની સાથે છીએ। એ લોકો અત્યાર સુધી પોતાના પૈસે 400, 450, 500 રૂપિયા એ લોકો પાણીના ટેન્કર મગાવી અને પાણીની સગવડ એમની જાતે પૂરી કરી હતી। એ સિવાય અમને જાણ થતા અમે પણ એમને અમારા ખર્ચે પણ ટેન્કરો પૂરા પાડી અને અમે પ્રયત્ન કર્યો છે। નગરપાલિકામાં જાણ કરવા છતાં નગરપાલિકાએ આજ સુધી 3-4 દિવસ થઈ ગયા પણ છતાં નગરપાલિકામાંથી અહીંયા કોઈ પાઇપલાઇન જોવા પણ આવી નથી કે એમની પાણીની તકલીફને દૂર કરવા માટે પણ એમને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યો નથી। આરંભી પાટણ તરફથી જે હાઈવે ઉપર સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવી રહી છે એના કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાની પીવાના પાણીની લાઈન 5-6 જગ્યાએ તોડી નાખવામાં આવી હતી અને જ્યાં જ્યાં તોડી નાખ્યા ત્યાં નગરપાલિકાએ રિપેર કરી જ છે, પણ જ્યારે રિપેર કરીએ ત્યારે આગળનું ક્યાંય તૂટેલું હોય એના કારણે લોકોને પાણી મળી શકતું નથી, પણ એના માટે નગરપાલિકાએ ટેન્કરથી પાણીની વ્યવસ્થા લોકોને કરી આપી હતી અને અત્યારે પણ એ કામકાજ ચાલુ છે। બપોર પછી અમે ટેન્કર પહોંચાડીએ છીએ, સવારે અમારા જે વાહનો છે એ સ્વચ્છતાની કામગીરીમાં લાગેલા હોય છે, આથી બપોર પછી ત્યાં ટેન્કર પહોંચાડવાની કામગીરી થાય છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।